હું કૃષ્ણા, તમને બધાને જય શ્રી કૃષ્ણ. આપણે બધા ખેડૂતો મોબાઈલનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ. એમાંય હવે એઆઈનો જમાનો છે. તો આ એઆઈનો ઉપયોગ કરીને આપણે ખેતી કેવી રીતે કરવી હું તમને બતાવું. ચાલો. અમે અમારા વાડીના હેઠે ઘણા બધા આંબા વાવેલા છે, પણ આ પાન છે ને સુકાઈ જાય છે. તો ચાલો આપણે એઆઈને પૂછીએ કે આ કેમ થાય છે. આંબાના પાંદડાની કોર સુકાઈ જાય છે, એનું કારણ શું હોઈ શકે? આંબાના પાંદડાની કોર સુકાવાનું મુખ્ય કારણ પાણીની અછત હોય છે. રૂટ સુધી પાણી પહોંચતું ન હોય ત્યારે પાંદડાની ટોચની કોર સૌથી પહેલા સુકાવા માંડે છે. ઉપરાંત માટીમાં નમક સોલ્ટ વધી ગયું હોય તો પણ એવું થાય. કોઈ કીટક કે ફૂગના ચેપના કારણે પણ થઈ શકે. પણ એમાં સામાન્ય રીતે પાંદડાની કોરની સાથે કિનારી પણ સુકાઈ જાય છે અને રંગ પણ બદલાય છે. એકવાર માટીમાં ચેક કરો કે પાણી પહોંચી રહ્યું છે કે નહીં. ઓકે, જોયું ને તમે, એઆઈ આપણને ખેતીમાં પણ કેટલું ઉપયોગી છે. એટલે આવી નાની નાની બાબતો તમે એને પૂછી શકો છો અને તમારા નાના નાના પ્રશ્નોનું નિરાકરણ આવશે.